વાઘોડિયામાં ગરીબોના અનાજનું કાળા બજાર, સસ્તા અનાજની દુકાનમાંથી સરકારી જથ્થો સગેવગે કરાતો ઝડપાયો। જાગૃત નાગરિકોની બાતમીના આધારે મામલતદાર અને પોલીસની રેડ મુદ્દામાલ સાથે પિકઅપ ટેમ્પો જપ્ત કરી તપાસનો ધમધમાટ શરૂ। સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ફાળવવામાં આવતું રાહત દરનું અનાજ ખુલ્લેઆમ કાળા બજારમાં વેચાઈ રહ્યું હોવાની ચોંકાવનારી ઘટના વાઘોડિયા નગરમાં સામે આવી છે। વાઘોડિયા પંથકમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા ગરીબોના મોનોકોળીઓ છીનવીને અનાજનો જથ્થો ખાનગી વેપારીઓને ઊંચા ભાવે વેચી મારવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। મળતી માહિતી મુજબ વાઘોડિયા નગરપાલિકા વિસ્તારની મનમોહન પાર્ક સોસાયટીમાં આવેલી પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર નામની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાંથી આ કાળો કારોબાર ચલાવી રહ્યો છે। દુકાનદાર દર્શનકુમાર જયસ્વાલ દ્વારા દુકાનોમાંથી ઘઉં, ચોખા અને ચણા જેવા સરકારી અનાજનો જથ્થો ખાનગી પ્રાઇવેટ દુકાનોમાં મોકલવા માટે એક પિકઅપ ટેમ્પોમાં સફેદ કલરની બોરીઓ ભરીને સગેવગે કરવામાં આવી રહ્યું છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે સ્થાનિક જાગૃત નાગરિકોને શંકા જતા તેમણે તાત્કાલિક વાઘોડિયા મામલતદાર અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી। બાતમીના આધારે મામલતદારની ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘટના સ્થળેથી ભાગેલા દર્શન જયસ્વાલની સરકારી દુકાન પર મામલતદાર દ્વારા કોલ કરાવીને બોલાવી જથ્થાના અનાજની માહિતી મેળવી તપાસ હાથ ધરી હતી। આ ધરતા ટેમ્પોમાંથી 145 કિલો ચોખા, 9 કિલો ચણા અને મોટી માત્રામાં ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો। તંત્ર દ્વારા અનાજના જથ્થા સાથે પિકઅપ ટેમ્પો કબજે કરી આગળની કાર્યવાહી માટે ગોડાઉન મેનેજરને સોંપવામાં આવ્યો છે। આ કૌભાંડમાં સરકારી દુકાનદારની સાથે ટેમ્પોના માલિક જાકીર નામના વ્યક્તિ અને મંસૂરી નામના વ્યક્તિની પણ સંડોવણી હોવાનું અને અનાજ ઊંચા ભાવે ખાનગી બજારમાં વેચવાનું મોટું નેટવર્ક સક્રિય હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। સ્થાનિક પ્રજામાં ઉકેલી માંગ મુજબ જો પુરવઠા વિભાગ અને પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક અને કડક તપાસ કરવામાં આવે, દુકાનદારોના કોલની ડિટેલ કાઢવામાં આવે, આજુબાજુ લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો વાઘોડિયા પંથકમાં પ્રાઇવેટ દુકાનદારો અને સરકારી બાબુઓને મિલીભગત ધરાવતો આખો કૌભાંડ બહાર આવે તેમ છે તેવું નાગરિકોને ગ્રાહકોમાં માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર પંકજ વસાવા, વાઘોડિયા। જયસ્વાલ દર્શનકુમાર હરેશભાઈ જે એફપીએસ છે, એમની દુકાન ઉપર અમને ફોન ઉપર એવી સૂચના મળી કે જે એમની દુકાનમાંથી જે સસ્તા અનાજના જે ઘઉં ચોખા છે એ બહાર જઈ રહ્યા છે। એટલે તાત્કાલિક ધોરણે મામલતદાર તરીકે હું મારી ઇન્ચાર્જ એસએકે અને ટીમ સાથે અમે તપાસણી કરી પોલીસ સ્ટાફ સાથે, અને જેમાં ચોખા 142 કિલો, ચણા એક્સેસ 9 કિલો 220 અને મીઠું એ એક્સેસ મળેલ છે। એમને સીઝર હુકમ અમે આપેલ છે દર્શનભાઈને, અને જે ટેમ્પો છે એ ટેમ્પોનો જે છે એ ગણતરી કરી લીધું છે અને એને અત્યારે ગોડાઉન મેનેજરને અમે સોંપણી કરીએ છીએ અને ત્યારબાદ એની વિસ્તૃત તપાસ કરવામાં આવશે। માલ ક્યાં જતો સાહેબ? સોરી, માલ કઈ જતો? એની કોઈ હજી તપાસણી કરતાં કંઈ જવાબ મળેલ નથી। એ દુકાનની બહાર જે ટેમ્પો છે એ અમે ઝડપી પાડ્યો છે, એટલે ક્યાંથી આવ્યો છે અને ક્યાં જવાનું છે એ બાબત હજી કોઈ ક્લિયર થયેલ નથી। ટેમ્પોનો જે ડ્રાઈવર છે એ બી ડ્રાઈવર માલિક અને એની કોઈ અત્યારે તપાસ નથી, એ તપાસનો વિષય છે। જો ડ્રાઈવર કોણ છે અને એનો માલિક છે એ પોલીસ તપાસનો વિષય છે। આ ફક્ત ને ફક્ત પુરવઠા બાબતની જે ચકાસણી હતી ટેલિફોનિક, એટલે તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર હાજર મામલતદાર અને મારી ટીમ અમે હાજર રહી અને આ જે સીઝર હુકમ આપ્યો છે અને જે ટેમ્પોનો જે છે એ અમે ગોડાઉન મેનેજરને અત્યારે સોંપણી કરીશું, ત્યારબાદ જે આગળની નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। રાત્રે દુકાન શા માટે ખુલ્લી રાખી? એનો કોઈ હજી જવાબ મળ્યો નથી કે રાત્રે દુકાન કેમ ખુલ્લી રાખી છે। મામલતદાર તરીકે અને સ્ટાફ તરીકે મારા જે મને ફોન આવ્યો અચાનકથી, એટલે અમે એમાં તાત્કાલિક પગલાં લીધા છે અને એ પ્રમાણે અમે જે પુરવઠા કાયદા પ્રમાણે જે નિયમ અનુસાર સીઝર કરવાનું આવે છે એ પ્રમાણે અમે એને સીઝરનો ઓર્ડર આપી દીધો છે અને એની સહી લીધી છે અને હવે એમને પાછું જે વિતરણ માટે અમે સોંપણી કરી છે। જે ટેમ્પો છે એ ટેમ્પો ગોડાઉન મેનેજરને સોંપીને કાલે આગળની કાર્યવાહી કરવામાં આવશે। થેન્ક યુ।